ફિલ્મોની વાત આવે અને ફિલ્મોમાં જો કહી શકાય કે સૌથી વધારે કન્ટ્રીબ્યુશન કોઈ ફેમિલીએ આપ્યું હોય તો એમાંની એક એટલે કપૂર ફેમિલી. એટલે પૃથ્વીરાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધી વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે એક્ટિંગમાં ફિલ્મોમાં એમણે કેટલું પ્રદાન કર્યું છે. પણ આજે મારે વાત કરવી છે કે ફિલ્મોની સાથે સાથે આ ફેમિલી ફૂડી પણ એટલું જ છે, ખાવાના એટલા શોખીન છે આ કપૂર ફેમિલી. તો કોણ શું વધારે પસંદ કરે છે, ચલો વાત કરીએ આજના સ્પેશિયલ વિડીયોમાં. યુ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે જયરાજ. રણબીર કપૂરનો ફેવરિટ વડાપાવ હોય, ઋષિ કપૂરનો ચાઇનીઝ કે પછી કરીના કપૂરનો ખાનનો પિઝા પ્રત્યેનો પ્રેમ, કપૂર ખાનદાનના વિવિધ સ્વાદને આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ. તો સૌથી પહેલા વાત કરીએ આપણે કપૂર ખાનદાનના યંગ નવીરાથી, અને જેનું નામ છે રણબીર કપૂર. હાર્ટ થ્રોબ નેશન લોકો એને પસંદ કરે છે અને કપૂર ખાનદાનના સભ્યોમાં જે ખોરાક પ્રત્યેનો ગહન પ્રેમ છે શેર કરે છે એ ઘણા બધા બોલિવૂડ સ્ટાર્સ ઓન સ્ક્રીન ફિટનેસ કે પછી ઓફ સ્ક્રીન વાત કરતા હોય એ જાળવવા માટે સમર્પિત હોવા છતાં પણ જે ફૂડ માટેનો આનંદ છે, જે વ્યસ્તતા એમને આપે છે એ પકડી રાખવું જરૂરિયાત છે. સ્પેશિયલી રણબીર કપૂરની વાત કરીએ તો એમને વડાપાવ બહુ જ પસંદ છે. એટલા ગજબના એ વડાપાવ ફેન છે કે જ્યારે પણ મોકો મળે ત્યારે વડાપાવ ખાવાનું ચૂકતા નથી. ઋષિ કપૂરને ચાઇનીઝ પ્રત્યે પણ એટલો જ લગાવ. કરીના કપૂર ખાન છે એમને પિઝા એટલા વધારે ભાવે છે. તો કપૂર ખાનદાનની એ અલગ અલગ જે પસંદગી છે ફૂડને લઈને અને વૈવિધ્યસભર વ્યક્તિત્વ છે એ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. અને એમની કેટલીક ફેવરિટ વાનગીઓ છે એના પર ચલો આપણે નજર નાખીએ. સૌથી પહેલા વાત કરીએ કરીના કપૂરની, તો ગ્લેમર અને આધુનિકતાના પ્રતીક તરીકે કરીના કપૂરનો પિઝા પ્રત્યેનો શોખ છે એ કોસ્મોપોલિટન સ્વાદને હંમેશા છે એ ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ કરે છે. એની વૈશ્વિક અપીલ અને અનંત ટોપિંગની સંભાવનાઓ છે એની સાથે પિઝા છે એ કરીના કપૂરનું જે વ્યક્તિત્વ છે એને પણ વધારે સુસંગત કરે છે. એટલે એના ઇન્સ્ટાગ્રામના ફીડમાં તમે જોશો તો ચાઇનીઝ અને ઇટાલિયનની સાથે સાથે પિઝાનો આ જે પ્રેમ છે ને એ પણ તમને ભરપૂર દેખાઈ આવશે. અને હા, ખીચડી પણ એટલી જ પસંદ છે. એટલે જેવા સાદા પૌષ્ટિક ઘરે બનાવેલા ભોજનની સાથે ખીચડીની વાત આવે તો એ પણ એ ક્યારેય ચૂકતા નથી. વાત કરીએ કરિશ્મા કપૂરની, એટલે કરિશ્મા કપૂરે ઇન્ડસ્ટ્રીમાં જ્યારથી ડેબ્યુ કર્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી એમની ઉંમર જે છે થંભી ગઈ એવું જ લાગે. અને જેનું શ્રેય ડેફિનેટલી એમના ફિટનેસને જાય છે, જે ફિટનેસ પ્રત્યે એમનું સમર્પણ છે એને જાય છે. માઇન્ડફુલ ઇટિંગની આદતો છે એ ક્યાંક ને ક્યાંક આભારી છે. પણ ઘણા બધા લોકોને નહીં ખબર હોય કે એમને ખોરાક જે ખાય છે એ સિવાય એમને મનોરંજક મિજબાનીઓમાં ખાવાનો પણ બહુ જ શોખ છે, આનંદ માણવો એમને ગમે છે. અને સ્પેશિયલી એમની વાત કરવામાં આવે તો બિરયાની હોય એમને બહુ જ પસંદ છે. એટલે બિરયાની જોવે તો પોતાની જાતને આ રોકી ના શકે. એ ઉપરાંત જે ટ્રેડિશનલ વાનગીઓ છે કે જેમાં શુદ્ધ સ્વાદ અને અંદરથી ગુંજી ઉઠતો એ એક વારસો છે એ પણ એમને વધારે પસંદ છે. વાત કરીએ રાજ કપૂર સાહેબની, ભારતીય સિનેમાના સૌથી મહાન શોમેન તરીકે જેને આપણે ઓળખીએ છીએ. રાજ કપૂરનો પાણીપુરી પ્રત્યેનો પ્રેમ છે એમના જીવન પ્રત્યેના એક ઉત્સાહ અને સરળ આનંદની ઉજવણીને એ રિફ્લેક્ટ કરે છે. અને આ સ્ટ્રીટ ફૂડ એમને એટલું પસંદ છે જેમના સ્વાદિષ્ટતામાં સ્વાદો અને ટેક્સચરનો વિસ્ફોટ છે એ વાઇબ્રન્ટ એમનું ભાવનાને સંપૂર્ણ રીતે અટ્રેક્ટ કરે છે. એટલે એવું માનવામાં આવતું હતું કે બરાબર સાંજે 6 વાગે છે એ સ્ટુડિયોથી નીકળી જાય અને ચેમ્બુર સ્ટેશન પાસે જાય અને ત્યાં એક પાણીપુરીવાળો છે, ત્યાં સ્પેશિયલી પાણીપુરી તો ખાવાની જ, અને પોતાની મનપસંદ શેરી છે ત્યાં નાસ્તામાં વ્યસ્ત હોય છે. એની બાજુમાં જ એક દક્ષિણ ભારતીય ભોજનાલય હતું કે જ્યાં તેઓ ઢોસા અને એની સાથે મેંદુવડાનો સ્વાદ માણતા હતા. અને ત્યારબાદ એક ફિલ્ટર કોફી તો પીવાની. એટલે આ એમનું નિત્યક્રમ હતું કે જે ક્યારેય તોડતા નહોતા અને એમની પાસે કોઈ રસ્તો જ નહોતો આ પોતાના નિત્યક્રમને તોડવા માટેનો. હવે વાત કરીએ ઋષિ કપૂરની. પોતાના કરિશ્મા અને વૈવિધ્યતા માટે હંમેશા એમને જે કરેલા રોલ છે એને આપણે યાદ કરીએ તો ઋષિ કપૂર એમને સ્પેશિયલી પેન ફ્રાઈડ નૂડલ્સ છે એ ફ્લેવર્સનું જે મિક્સર છે એ હંમેશા એની તરફેણ કરતા હતા. હવે આ વાનગીના સ્વાદિષ્ટ નૂડલ્સ અને વિવિધ પ્રકારના શાકભાજીનું મિશ્રણ જે છે એ સ્વાદ અને એક ગતિશીલ વ્યક્તિત્વ છે એમનું એને રિફ્લેક્ટ કરે છે. ફિલ્મ કંપનીને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને ત્યારે રણબીર કપૂરે કહ્યું હતું કે ઋષિ કપૂરને સૂપ પણ એટલા જ પસંદ છે, ખાસ કરીને ચાઇનીઝ ફૂડવાળા જે એપેટાઇઝર તરીકે એ વધારે યુઝ કરે છે. અને એમના જે પિતા છે એ હંમેશા હેલ્ધી ઓપ્શન્સ છે એને પણ વધારે પ્રાધાન્ય આપતા હતા. એટલે પેન ફ્રાઈડ નૂડલ્સની સાથે સાથે પાક ચોય હોય કે પછી વેજીસ હોય, એ સિવાય જો વાત કરવામાં આવે તો ચિકન અથવા તો ફિશ ડિશ છે એ હંમેશા ઋષિ કપૂરજી છે પસંદ કરતા હતા. હવે વાત કરીએ ધ ગ્રેટેસ્ટ ઓફ ધ ઓલ ટાઈમ જેને કહી શકાય પૃથ્વીરાજ કપૂરની. પોતાની અપ્રિતમ પ્રતિભા અને રૂપેરી પડદે પ્રભાવશાળી હાજરી માટે આદરણીય એવા પૃથ્વીરાજ કપૂર ઇન્ડસ્ટ્રીમાં ટાઇટન તરીકે ઊભા છે.
અભિનય સાથેના એમના અફેર વિશે તો બધા જ લોકો જાણે છે, એ કેવું જબરદસ્ત કામ કરી ચૂક્યા છે, પરંતુ બહુ જ ઓછા લોકો જાણે છે કે ખાવાના એટલા જ શોખીન. અને જો એમની મનપસંદ વાનગીઓ વિશે વાત કરીએ તો એમને યખની પુલાવ છે એ લિસ્ટમાં ટોપ પર છે. યખની પુલાવ એક એવી શ્રેષ્ઠ કૃતિ છે રાંધણની, જેને કહી શકાય, જે મુગલાઈ ડિશ છે. વાનગીઓના સમૃદ્ધ ચાકડામાં એને ડેફિનેટલી આપણે એડ કરી શકાય, જેમાં સ્વાદ અને સુગંધની જે સિમ્ફની છે એ તમને મંત્રમુગ્ધ કરી દે. એટલે કે પૃથ્વીરાજ કપૂરના સમજદારનું તાળવું જે છે એ ક્યાંક ને ક્યાંક એને મોહિત કરી દેતું. અને યખની પુલાવની જે કલાત્મકતા છે, માત્ર એની ચોકસાઈપૂર્વક તૈયારી જ નહીં, પરંતુ જે સંવેદનાત્મક યાત્રાને છે એ વધારે એક્સાઇટેડ કરે છે. એટલે એમાં જે ક્ષમતા રહેલી છે એ માત્ર ને માત્ર એની અંદરના આ સ્વાદને વધારે નિખારે છે. એટલે પૃથ્વીરાજ કપૂર માટે યખની પુલાવ એમના દિલમાં અને ડાઇનિંગ ટેબલમાં હંમેશા ખાસ સ્થાન ધરાવે છે. તો આજની આ જે સ્પેશિયલ આપણો વિડીયો હતો એ કપૂર ફેમિલીઝમાં જે ફૂડનું એક્સપ્લોરેશન એમણે કર્યું છે એના વિશે હતો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ ડેફિનેટલી કહેજો, અને અમારી ચેનલ છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.